એક જગ્યાએ મેં સાલું પ્રોગ્રામ જીતુભાઈ પૂછ્યું ને, મેં કીધું આપણે ક્યાં પગ્યા હતા? એ તમને ખબર હોય ભાઈ, અમે બેઠા બેઠા સાંભળીએ સારું નહીં કે વાત હાલતી હતી. બોલો 70 લીટર રસ પી ગયો. ખરેખર પેલા જાનમાં એવા ખાવાવાળા લઈ જતા, નહીતર પાછું એ ઓલું લાગતું. હમુથા વેવા એમ કહેતા, હું કોઈ આવો ખાવાવાળો કોઈ ન આવ્યો જાનમાં. હે હામાં ભાવ દેતા, હામાં ડોલ લાડવા વ્યા જાય, બટકું હામાં દે. અને અમુક તો આની આજો ભાઈ, તું કેટલા ખા ઉપર? તું કેટલા ખા કર્યા કે? આપણે પેલા પંગત જમવા બે હતી ને ત્યારે અંદર ગરધણી નીકળતા. જીતુભાઈ કેવા ગરધણી નીકળે, ઘર ઘોડે ખાજો બાપા, નિરાતે ખાજો, ઘર ઘોડે એમ કે ઘરે ખાતો એટલું ખાજો, એમ ખાતર ન પાડતા. એટલે હું વાત કરતો હતો, નવી દીકરી પરણીને આવી, નવી દીકરી પરણીને આવી અને 2-3 દી થયા એટલે દીકરી ડાય દીકરીને છોકરો 2-3 દી થયા પરણીને આવું, ધીરે ધીરે મારા ઘરનું કામ હવે હાથમાં લેવું જોવે, એટલે કે રસોડાથી શરૂ કરવું. એટલે નણંદ રસોડામાં બેઠા બેઠા રોટલા કરતા હતા, તો ભાભી ન્યા ગયા. નણંદને કીધું, નણંદ ઊભા થઈ જાવ મારા બાપ, હવે આજ રોટલા હું કરું. નણંદે એટલી ડાયો, નણંદે કીધું ના ભાભી હજી તમારા હાથની મહેંદી નથી ઉકાણી, હરો ફરો તમે તારે 1-2 ફિલ્મ જોઈ આવો, પુષ્પા, ઝુકેગા નહીં ચાલે. આ ઝુકેગા નહીં છે ને કાં કુંવારા ને કાં સંત બે જ બોલીએ કયો, બાકી વાડ મળડાઈ જાય. ઝુકેગા નહીં. હા, પરણેલાને બોલવાનો હક જ નથી. અને આમ તો આ બધું ફિલ્મમાં સારું લાગે. હા, ઝુકેગા. મેં તો એ ફિલ્મ જોયું નથી, પોસ્ટર જોયું મેં. હવે આખો ત્રાહો છે એમાં હું કામ જોવા જતા છે બધા, મને સમજાણું નથી. પોસ્ટરમાં જોયું કે આમ ત્રાહો છે ને ક્યાંક, કોણ છે હીરો આપણને ખબર જ ન હોય. તને નથી ખબર? નહીં જોવાનું નહીં બેટા, તારે મને જોયા કરવાનું. દીકરા જે કે શોલે કરશું, પુષ્પા આમું જોર થાય. એટલે ટૂંકમાં ઓલી દીકરી નણંદે ડાય અને દીકરી ડાય. નણંદે કીધું નણંદબા ઊભા થઈ જાવ, હું રોટલા કરું. નણંદે કીધું ના ભાભી તમે તારે હરો ફરો, હજી હા તમારા હજી મહેંદીવાળા હાથ છે. નહીં નણંદબા હવે જો મારે કામ કરવું જોઈએ. અરે કે પણ ભાભી તમારે જ પછી કામ કરવાનું છે ને, કાલ મારા પીળા હાથ થઈ જાય, હું અહીંથી નીકળી જાય, તમારે જ ઘરનું કામ કરવાનું છે. 2-3 દી ફરો ને જી. નહીં ભાભી, નણંદબા હવે ન ઊભા થાવ, તમારા ભાઈ ના. એટલે નણંદે કીધું તો આવો મરો વૈયા. એ નણંદે કાથરોટ નહીં આપી દીધું. બરોબર, તમે દરેક રસોઈ ચોપડીમાં જોઈને શીખી શકો, ટીવીમાં જોઈને રસોઈ શોમાંથી તમે શીખી શકો, પણ 2 વસ્તુ એવી છે કે એ વાંચે ન શીખી શકાય, જોઈને ન શીખી શકાય. એક લાપસી ને બીજા રોટલા. એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે છે. આ નરું સત્ય છે. હા, રોટલાને આમ ભાજવું પડતી જતી હોય. ઓલી શેરની બેન દીકરી આવી છે રોટલા શીખવા ગામડામાં, આવ્યું ગામડામાં, કીધું માતાઓને બહેનોને, બેન અમારે રોટલા શીખવા છે. મરો અંદર વહી આવો રખડા વહી આવો. માસેજો જેવા સેન્ડલ બારા કાઢ્યા ગયું અંદર, અને આપણી માવું એ કાથરોટું પકડાય. જો આમાં પાણી નાખો, મીઠું નાખો, મીઠું કરી નાખો, લોટ નાખો, મહળો, ગોળ પીંડો કરો, પછી ટ્રેક્ટરના પૈડા જેવું કરો. હવે બાજુ ટ્રેક્ટર નહોતા જોયા, પછી ગામમાં લાવીને ટ્રેક્ટર દેખાડે કે આ ટ્રેક્ટરના પૈડ્યા. અને પછી કીધું કે આમ પાણીવાળા હાથ કરતું જાવ, ટીપતું જાવ, તો ઓલું ટીપતું ગયું ને ખરતું ગયું એનું બાપ બધું. હાથ આ ટ્રાય કરી, પછી આપણી બાઉએ કીધું કે લાવો કાથરે ધાબડિયા કરો, તમારાથી ટીપે ન થાય, તમારે અહીં જન્મ લેવો પડે તો શીખાય. હો, એટલે લાપસી ને એક રોટલો એ તો અદ્ભુત રસોઈ છે. એટલે આ દીકરી બે ગઈ રોટલા કરવા, નવી પરણીને આવી જ થી 2-3 દી થયેલા. નણંદભાઈ ઘણું કીધું કે હજી ઘરને ઓળખો ભાભી, બધાને બરોબર પરિચયમાં આવો. નહીં નણંદબા પ્લીઝ આવો મરો. ભાભી મળ્યા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય નણંદ બહાર લઈ જાય. 12 રોટલા બહાર લઈ ગઈ. 13મા લોટનો પીંડો હાથમાં ભાભીને પરસ્યો વળ્યો કે આ ધંધો ન કર્યો તો સારું. 13મો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમે ધીમે પૂછ્યું કે નણંદબા બહાર કેટલું મહેમાન જમે? કે ભાભી મહેમાન તો 2 દી આવી ગયા, મહેમાન નથી. કોણ? તો આખું ઘર એકારે જમવા બેસી ગયું? ના, બધા હજી તો બાકી છે. તાક તો જમે કેટલા? તાક એકલો ખાય, એકલો.
અરે બાપ નણંદબા તમે 12 રોટલા લઈ ગયા. તક મને ખબર છે 12 લઈ ગઈ, 18 તો આડો પડે તારો ડો, હજી 5 ખાહે. કે આ 18 ઉલાળનારો છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણીને આવ્યો ને મારો ભાઈ લાધો. ઓલી 13મા લોટનો પીંડો કાથરટમાં નાખીને કે તારો ભાઈ લાધો, યાદથી મારો ભાઈ લાધો. ડેલીમાંથી આવી હતી ને દિવાલ કૂદીને ગઈ, અને પછી જાતા જાતા કહેતી કે તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડે નગર તારી માં બીજી આવે ઈ આમ જાહે. જીવન ઉજળું કરીને જીવે કહેવાનો અર્થ આ દેશની આપણી જે પરંપરા એનો એક નાનો પ્રસંગ કહી અને પછી આપણે કાર્યક્રમના વિરામ બાજુ જશું, કારણ કે ઘણો સમય લાગે આપણને. એટલે મારી તો તૈયારી જ છે, પાછું એમ ન માનતા કે મારી પાસે મટીરિયલ ખૂટી ગયું એમ. પણ આપણે 9:30 પોણા 10 9:30 ચાલુ થઈ ગયું હતું, લગભગ કેટલા વાગ્યા છે ખબર નથી, પણ એવા ટાઈમની મને યાદ છે. અને ત્યારથી હમણાં હળંગ હાલે આવીએ. હા, ઘડીક વળી ટેકો દીધો મારા ભાઈ, એને તાળીઓથી વધાવો વિદુરને, ઘડીક ટેકો દીધો મને. પાછો એને બોલવું નહોતું, કેવું મારી માથે ઢોળ નાખ્યું. આ બાજુ બેઠા પછી બોલી ન શકું. લે ના બોલે, બહુ સારું બોલે છે વિદુર. 11 વર્ષે લગ્ન છે ને આપણે? 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ આને લગ્ન કર્યા ને કોરોના ગયો ઈ ગયો. બસ આનંદ આવી જાય તો બીમારી બધી વહી જાવ. પાછો ચાઇનામાં છે કે પૂરું થઈ ગયું? હે, ચાઇનામાં છે જીતુભાઈ? પેપરોમાં કે પેપર તો ફૂટ્યા કરે, એ તો લખ્યા કરે કોરોના. આવું બહુ ધ્યાન નહીં દેવાનું, પેપરમાં તો આવ્યા કરે. એ ચાઇના જ રહેવાનું. હવે કોરોના ચાઇના બહાર નીકળે છે જ નહીં. ચાઇનાનું હાવ પૂરું કરી નાખવાનું ના અહીંયા, કારણ કે શરૂ ત્યાંથી થયું હતું એટલે પાછું ત્યાં પૂરું થયું. આપણે હા એટલે બસી ગયા આપણે, અને ત્યાં હલો કાઢ નાખશે. હા, એનું કારણ શું છે? જેણે ભૂલ કરી હોય ને ત્યાં જ પૂરું થાય. જેણે ભૂલ કરી હોય ને, તમે સાંભળજો, આંખે કેરી જોઈ, આંખે કેરી જોઈ, પછી એને પગને કીધું કે વાડી ઠેક, એટલે પગ વાઈટ ઠેકે. હાથને કીધું કેરી તોડી, હાથે કેરી તોડી. મોઢાને કીધું ખોબો ઉપાડો, દાંતે બટકું ભર્યું, જીભે સ્વાદ લીધો, જઠરાગ્નિ તૃપ્ત થઈ, વાડીવાળો જોઈ ગયો, ભાંગી ગયો વાહો. હવે આ આખા પ્રોગ્રામમાં ક્યાંય વાહાની ભૂલ ખરી? કાંઈ આમાં કાંઈ વાહે કાંઈ કર્યું હોય તો કયો, પણ ભાંગી ગયો વાહો. આ સમજ્યા ને હવળું લાગે, અણઘર અટવાઈ જાય. દુનિયાની રીત છે જુદી, સમજી ન સમજાય. બાજ ઝપાટે ચડી જાય ત્યારે ચોગાળા ચટકી જાય. 5 મણ લાડવા હાથીને જોવે, 5 મણ, અને એક લાડવો તમે એને આપતા જાવ એટલે હાથી એક લાડવો ફટાફટ ગોર ન પડવા દે એવો હોંઠમાં લઈ દે, છટકવા ન દે. એક લાડવો 5 મણ ખાઈ જાય. પણ જો એમાંથી ભૂલે ચૂકે જો એક ચટકી જાય ને તો કીડીઓની અનેક નાચ્યું જમી જાય. પણ અમુક એવા છે ને એ છટકવા નથી દેતા. માખેલી છટકે તો કીડીઓને નાચ્યું છે. એવા મણીધર બધા વાત ઈ કરતો છો. કઈ કરતો છો મુકા? તું હુઈ જાશો હમણાં. ના એક પ્રસંગ કહો, મેં કે શરૂ જ નહોતું કર્યું, ઓલું બધું પૂરું થઈ ગયું. આ તો સાયન પૂછ્યું આપણે ક્યાં પગ્યા થાય. કોરોના ગયો. વાત એ હતી કે ત્યાં શરૂ ત્યાં થયું. વાહામાંનો કાંઈ વાક નહોતો, ભાંગી ગયો વાહ, બરોબર. પણ તમે સાંભળજો, જે સાબાશી લઈ શકે ને, કોકની હાટું લાકડીઓ ખાઈ શકે ને, એ પાછો સાબાશી ઈ જ લઈ શકે. પણ સાંભળજો, ભાંગ્યો વાહો પણ રડવું કોને પીડ્યું? આંખ નહીં. હું કામ? શુભ પ્રારંભ આંખે કર્યો હતો એટલે રડવું એને જ પડે. જેણે ભૂલની શરૂઆત કરી હોય ને એને જ રડવું પડે. એમ જીવન જેટલું ખુલ્લા જીવી જાય, મોજથી જીવી જાય, એને કોઈ દી તકલીફ ન પડે. મેં કીધું ને તમારો સલાહકાર કોણ છે?
અથવા તો તમારો મિત્ર કોણ છે, તમે કોની સાથે બેસવા માંગો છો, અથવા તો છોડો તમારે શું બનવું છે, તમારે ક્યાં પહોંચવું છે, એ નિર્ણય તમારે જ કરવો પડે. જ્યારે અવળો વિચાર આવે ત્યારે એને 8 દિનનો સમય આપવો, પણ સારો વિચાર આવે ને એનો તરત અમલ કરવો. દશરથ રાજાને સારો વિચાર આવ્યો કે હવે મારે રામને ગાદી દઈ દેવી જોઈએ. ગુરુ વશિષ્ઠને વાત કરી કે હવે મારા ધોળા કેસ થયા છે, હવે મારે રામને ગાદીએ બેસાડવા જોઈએ. વશિષ્ઠ મહારાજ કીધું બરાબર છે, તમે બરોબર સાચી વાત કરી છે, પણ દશરથ રાજાએ શું કીધું એ આવતીકાલે રાખીએ. એ નિર્ણય કાલ ઉપર છોડ્યો ને એમાં 14 વર્ષ વહી ગયા ને પોતે વહી ગયા. મેં એકવાર પ્રોગ્રામમાં વાત કરી તો ભૂરો મળ્યો રોવા. ભૂરા તું શું રોવા મળ્યો? મને કે દશરથ રાજાના મારા બાપાના વિચારોમાં જરાય ફેર નહીં હો. અને મેં ક્યાં દશરથ ને ક્યાં તારા બાપા, ક્યાં મહારાજ દશરથ રામના પિતા અને ક્યાં તારા બાપા? મને કઈ વાત સાચી પણ બે ફેર નહીં. રોવા મળ્યો. બેયની ઈચ્છા પૂરી ન થઈ. મેં કીધું કા? મને કે દશરથ રાજાને એમ હતું કે રામને ગાદીએ બેહાડું, મારા બાપને એમ હતું કે ભૂરા નિહાળે બેહાડું. બોલો, વાતું કરીને આનંદ કરાવવાનો હોય. અને એમાં જ કહું પાછું ગરબે જે આપણે રમતા હોય ને, રાસ રમી, એ અમુક ઉંમર સુધી સારું લાગે ને અમુક પંડના વજન સુધી. અમુક શરીરને એવો બાંધો હોય તો સણિયા સોળે હારા લાગે. અમુક 140 કિલો ના ફરફુદડી ફરત તળીને પાડી દે. અંબા માપે વજન હોય. આપણે તો આવું કોઈ છે નહીં જાડું આ વિસ્તારમાં, આપણા આખા ભારતમાં એવું કોઈ નથી. આ બધી વાતો હું નાગજીભાઈ જાપાનની કરું. છે કોઈ 140 કિલો આપણા વિસ્તાર? ના રે ના. અમુક પણ બહુ બધા એમ કે હાહરવેલમાં દુઃખ બહુ ખોટી વાત છે. હાવ કોને કીધું હાહરવેલમાં દુઃખ છે? પૈણા પેલાના ફોટા જોજો ને પૈણા પછી 15 વર્ષે કેવા છે એ જોજો. ફોટા કહી દે ક્યાં આપણે જમાવટ થઈ. ઓહો, અમુક તો એવા જાડા થાય ને પછી શરીર વધે, માથું તો ન વધે, પછી ઊંધી ગોળી માથે ગુંજારું પીડ્યું ને એવા લાગતા. પાછું કહું, એક સ્કૂલ છૂટી પડી ને, એક બેન સ્કૂલ પાસેથી હાલ્યા જતા હતા અને સ્કૂલ ભાવેશ ખુલ્લી, છોકરાઓને રજા થઈ એટલે બેન બપોરનો ટાઈમ, મોર્નિંગ સ્કૂલ, કાળા તડક્યાના છોકરા છૂટા થયા. એક બેન હાલ્યા જતા હતા ને, બે છોકરા બે બાજુ એક છોકરો હાલ્યો જતો હતો બેનની બાજુમાં. તે છોકરાઓને કોકે પૂછ્યું, હવે જોજો કેવા જાડા છે. છોકરાઓને પૂછ્યું કે આ તારા મમ્મી છે? બોલો કે તારા હશે. કે તો કેમ બાજુમાં? તક બાજુમાં કાં હાલીએ? સાંયે સાંયે હાલ્યા જાય. હા, અમુક માણસ તો કેવા વડલો જાડે હાલ્યો જતો. ગજબ પણ એ તો એક આનંદની વાત કરું, દાંત કાઢવાની વાત. દાંત જ કઢાવવાના હોય ને, હે વરરાજા? દાંત કાઢવા જેટલા કાઢો એટલા. કાયમ આવા કાઢતા રહેશું. દ્વારકાધીશને કહું, કાયમ આમાં. આ ઘણા એમ કે હશે એનું ઘર વસે. હકીકત છે, મોગા સડાઈને ફેરે એના માગાય નથી આવતા. હું તો જાહેરમાં કહું, જે ખુલ્લા દિલથી દાંત ન કાઢતો ને બેનો, ભલે તમારા બેનપણી હોય, આપણા પાડોશી હોય, આપણે હરખ્યું હસતી ન હોય ને તેને બેનપણી નહીં કરવાની. ભાઈ આપણે કહું, ભાઈબંધ નહીં કરવાનું, ભાગીદાર તો નહીં જ, અને વેવાય તો નહીં જ. ફળિયામાં ગળતો નહીં. હા, સારે 24 કલાક મોગા સડે. આપણે હમણાં મળે પ્રોગ્રામમાં આવ્યા એમ, નાના તાર દાદાનો હરોવા આવ્યા, પ્રોગ્રામનો દીકરો થાય છે. પ્રોગ્રામમાં ને અમારે બીજું શું હોય? લહેર લહેર કરીને જીવો યાર, જેટલું જીવાય એટલું મોજથી. હા, પાડો હોય બહુ મોગા ન મળવા. ઘણી બહેનો તો હારો હાડલો પે એના બાપુજીએ લઈ દીધો. તું રહેવા દે ને ભાઈ, કાંઈ એના પતિદેવે લીધો હશે. હા, ખરેખર આમ જે મોજથી જીવતા હોય ને એને કોઈ દી તકલીફ જ ન પડે. તકલીફ હોય તો એ તકલીફ મોજમાં પરિવર્તન થઈ જાય. હવે એ તો હવે આપણા ગીતો બધા વ્યા ગયા જ્યાં. હું તો દીકરીઓને કહું, મોટી ઉંમરની માવું બેઠ્યો ને એની પહેલી મોબાઈલમાં ગીત રેકોર્ડિંગ કરી લેજો, જૂના ગીત. જેમ સાચું હોનું નહીં મળે ને એક સમયમાં, એમ સાચા ગીત નહીં મળે. આપણા લગ્નના જે ગીતો છે ને સાહેબ, એ સાચા હોના છે. હવે ગીતમાં સમજણ મળી જતી હતી. વરઘોડિયા ફેરા ફરતા હોય અને આપણી માવું એમ કહેવાય કોયલને હરમાવે એવા મીઠા ગળા લઈ લઈને બેઠી હોય અને ગીત ગવાતા હોય ને, એ ગીતમાં હાહરવેલમાં કેમ જીવાય એની શિખામણ મળી જતી. આ ફટાણા આપણા કેવા સાહેબ મીટર માપતા હતા માણસો, કેવા ફટાણા ગાતા એ ભાઈ.
એ ફટાણા ગવાતા હોય ને ત્યારે દીકરી લાદના ઘૂંઘટામાં જેઠનું નામ આવ્યું હોય ને તેને છેદ જોઈ લેતા કે એની કણહારમાં ફેરફાર થાય કાંઈ. એટલું એના ફટાણામાં ઉડાડવા છતાંય દાંત કાઢતા હોય ને તો દીકરીને ખબર પડી જાય કે નહીં મારા જેઠ આનંદી છે, એને ખોટું નહીં લાગે. અણહાર બદલે એટલે નક્કી કરે ડેન્જર છે. જ્ઞાની ત્યાં ધ્યાન રાખવાનું. હવે ને કીર્તિદાનભાઈ બે જાતા છે ને તે અમદાવાદ, હું ગાડી હાંકતો હતો, એમાં સિગ્નલ બંધ થયું એટલે ગાડી ઊભી રાખીને પણ અમે બે પાછા વાતવે ચડી ગયા. એ વાતુમાં અમને ખબર ન રહી કે સિગ્નલ ખુલી ગયું, ગાડી વહી ગયું. પછી પોલીસ વાળા એને કાસાનું કર્યું કેમ કે હવે આનાથી વધારે લીલી નહીં થાય. આજે લીલી થઈ છે ને લાઈટ, હવે કે આથી વધારે નહીં થાય. હા નીકળો એમ. અરે મેં કીધું કર્યું ભાઈ અમે ભૂલી ગયા હતા. એમ જીવનમાં લીલી લાઈટ મળે ને પછી બહુ ખોટી ન થવું. લીલી લાઈટ મળે ત્યારે રસ્તો, હા લાલ સિગ્નલ લાગે ત્યાં અટકી જવું, ત્યાં નથી જવું. જ્યાં માન મળે, જ્યાં ભાવ મળે. એટલે આ ગીતની અંદર ફટાણા આવતા એને વિભસ્ય રસ કહેવામાં આવે. લગ્ન એક જ એવો પ્રસંગ છે સાહેબ, એમાં 9 રસ આવે અને કરુણ રસ બધાય રસનો બાપ છે સાહેબ. છેલ્લે દીકરીની વિદાય થતી હોય, ભલે વરનો બાપ હોય, પણ આંખોના ખૂણા તો ભીના થઈ જાય. શું કામ? એને એની વળાવી હોય ને એ યાદ આવી જાય. અને જેણે પોતાનું વળાવ્યું હોય ને એને આંગણે કોકની દીકરી આવી હોય ને કોઈ દી દુઃખી ન થાય. ભલા મને એને ખબર છે કે દીકરીમાં કેટલી પીડા હોય. કેવા ફટાણા. બાવલે બાંધો રે મારા હોશિલા વેવાય ને બાવલે બાંધો રે. ગાંડો થયો છે રે મારે ભૂપત ભાઈ થોડોક ગંગ્યા ભાઈ આપણા કુમાર. એનું નામ ભૂપત છે ને. ભાંગ પીવરાવો રે ભૂપત ને, ભાંગ પીવરાવો રે. આ ગીતોની મજા હતી પણ એમાં લઈ મારી માવું ફેશનના ગીત ક્યાં ગાડામાં લઈને ભરીને આવ્યું મારો રામ જાણે. એવા ફેશનના ગીત આવ્યા. આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતા વરરાજાને એક ઢીકો માલ લઈ જોઈ તો સારું, અને કા વરરાજાને માંડવો મૂકીને વયું જવું જોવે. કે આવા ગીત સાંભળવા કરતા તો જુનાગઢ વયું જોવાય. પણ પછી વરરાજો કઠણ થઈ જાય. ભલે ગાચ્યું આપણે ઘડીક છે ને માઇન્ડ બંધાણું. પણ જૂના ગીતની બહુ મજા છે સાહેબ. કોયલ બેઠી. અને એથી એક બીજી વાત કહું સાહેબ, રાતના લગ્ન હતા. અહીંથી સવારમાં વહેલા જાન ઉગલવાની હોય ત્યારે આ મોટા માતાઓ આપણી માવડીઓ બેઠી છે એને ખબર હશે. પ્રભાતના પરમાં વહેલ્યું માવું જાગી જાય. કોઈ ઘર એવું ન હોય, રાતે જેટલા ગીત ગવાય ને એટલું પ્રભાતમાં એક ગીત ગવાતા, પ્રભાતીના ધોળ. એવા જે ફેશનના ગીત જે અત્યારે દીકરીઓ લાવ્યું છે, આપણે એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દઈએ. આ ગીત સાંભળવા કરતા આપણા કાનમાં કોઈ ખીલા માર દે, આમ બેહીને જે ઉપાડે આમ જૂઠ બોલે મંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને મારા બાપ નો જાય. આ ગીત છે કઠણાઈ છે. કાં તો લાંબા ટાળે ઉપાડ્યો આમ. કોલેજમાં ભણતી એક કન્યા કુંવર. કોલેજમાં તારી કન્યા કુંવર જ ભણજો કે ડોઈશું ન ભણવા જાય જોઈએ. આ ગીત છે યાર. કાંઈ મિક્સ સોપારી વરિયાળી પાવડર હાવ. એમાંય ભાઈ તમને કહું એમાં હવે તો સારું બધું હા બધું આમ કિંમતી વ્યવસ્થિત તમે એવું આપણે સારું ફાવ્યું જ નહીં. આપણે કા આપણે જ્યાં ક્યાંક પ્રસંગમાં જતા હોય ગાડી લઈને, આપણે ગાડી હાંકતા હોય અથવા તો ડ્રાઈવર હાંકતા હોય, આપણે આગલી સીટમાં બેઠા હોય, પાછલી સીટમાં બેઠા હોય, જ્યાં બેઠા હોય, પણ એમ ક્યાં કે આપણે 10 મિનિટમાં આપણે પહોંચી જાવ તો આપણે વધી ને બસ આમાં આપણે 4 આપણે બહેનોને કીધું ને કે આપણે 10 મિનિટમાં પછી તરત ફાટ દઈને પાકીટ ખોલે.
રૂપ એ લક્ષ્મીની ઉપાસના છે. ખૂબ મોજથી શણગાર સજ્જો છે. લક્ષ્મીની ઉપાસના છે રૂપ. સત્ય કહું પણ એ જાળવણી બહુ રાખે. પહેલા આવું નહોતું. થાતા થાતી તાજી હજી લાલિયોની નીકળ્યું ને એ રાળાય જતું. અને તેથી અરીસા નાના અરીસા હતા ને ઘીરે ત્યારથી નીકળ્યા પછી કઈ કેડે આપણે કઈ જોયું હોય નહીં. પછી કેવા મોઢા થયા હોય. હવે હવારમાં આપણે ત્યારથી નીકળી જાય ને એ બળદગાડામાં બેસી ગયા હોય ને એ તમને કોઈ ધૂળ ઉડી હોય ને મસ્ત છે અહીંયા પોગી હોય ને લાલી અહીંયા પોગી હોય ને એનું નાનું છોકરું કાંકમાં મૂંગો મેં શું કામ રો તને જોઈને રો બેઠો. ચિત્તર ભરી ગયું છે આમાં બધું. અને એમાં અડધી લાલી ગળાઈ ગઈ હોય, થોડીક ધૂળ અંદર વહી ગઈ હોય, ગળા બેસી ગયા હોય અને બેંધ ગળે જે ગીત ઉપાડે બેંધ ગળે. જીલુભાઈ જોવો તો ખરા હું ક્યાં ક્યાં ગયો હોઈશ બધે જોવા જોવો. હાવ ગળા બેસી ગયા હોય તો માંડવામાં તો ગીત ગાય વગેરે હાલે જ નહીં. એમાં ફેશન ના ગાય પાછા. બંધ ગળે જે કઈ કાવ હા જો તમે કયો એમ કરો. નાગજીભાઈ આમ બેહીન બંધ ગળે મેં સાંભળ્યા ગીતો એ ફેશન ના. ફૂલનો તે ગજારો ને ગજરામાં મોતી. ગાવને છોડ્યું ગાવને. ફૂલનો તે ગજારો ને ગજરામાં મોતી. મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. ફૂલનો ગજરો ગજરામ મોતી. મારા ભાઈ ને ખબર નહોતી આ ગામડાની ગોતી. હવે ઈ માંડવા પક્ષ વાળી બેનો સાંભળી જાય તમને લાગે મૂકે હામું ઉપાડે. ફૂલનો તે ગજારો ને ગજરામાં ગોટો. મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપા કરતા મોટો. એટલું લાંબુ મેં વરરાજા કોઈ દી નથી. આખા નામ લીધા હોય ને બન્યું કોઈ દે ભાઈ તમે હારે હો બધા. તમે મારા સાક્ષી છો રોયા. તમને નહીં થતું કે આના હું ઉપડી એમ ગાવાની. પણ ટાઈટ નથી હો આજ. ટાઈટ નથી ની મજા છે. બાજુમાં ઘઉં છે. એ છોકરાઓ વીણી જો ગાય ગા વીણી ઝપટ કરો. ઓય ઝપટ કરો. પૈડા એ ભેગા ન કરી શકતા રળીને કેમ ભેગા કરીશું. ઝપટ કરો હાલો. વાહ ઝપટ વાહ. પણ લગન ગાળો એવો છો આનંદભાઈ. રોડે નીકળી એકલી વરરાજાની જ ગાડીઓ હામી. હોટલે ઉભા રહી તો અહીંયા વરરાજાની ગાડી પડી હોય. બોલો આપણે અંદર ડોકાવી તો વરકન્યા બી ગુલ્ફી ખાતા ગયા. શું માણસોનો જમાનો આવ્યો. કેવા લગ્ન થાય અત્યારે. હે વરરાજા ખરેખર ભાગશાળી છો. નાગજીબેન ઘીરે જઈને માહી હાશે ને. હા તમે નાગજીબેન ઘીરે ન જન્મ્યા તો તમને લાગે માયો આયર ગાવા આવત એમ. તમે જોવો તો ખરા. મારે આ ભાઈબંધો મળ્યા મને ગાવા મળ્યું. આમ બધું હામ હોય ખરેખર. બાકી પૂછો વડીલોને તાણીમાં લગ્ન કર્યા. તાણીમાં ઓહો એને બદલે અત્યારે રાજા મહારાજાઓ પાસે બગ્યું નોત્યું એવું ભાડે મળે એ ભાઈ. અને અંગ્રેજો જે કપડાં પહેરતા એવા તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે. ધમક 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 ધમક. અમુક ને ઘૂઘરા જ ખખડાવતા. ખેણે ખેણે હે કેવા કેટરસ વાળા આવ્યા. ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ લાઈવ ગગી તને ના પડાય. ગોઠો વળી જાય દાંત કાઢીને વયા જાય આગળ. પ્લેનમાં બે માણસ જતા હતા ને પતિ પત્ની પ્લેનમાં જતા હતા ને ત્યાં પીરસવા એર હોસ્ટેસ આવે ને જે પ્લેનમાં ગયા એને ખબર દીકરીઓ બધું નાસ્તો ને એવું દેવા આવે. એટલું સરસ આપે ને મોઢાની મુસ્કાન બને જ ન. ઓકે સર થેન્ક યુ સર. જેવું બટન દબત જી સર
એટલો વિવેક. એ બે પતિ પત્ની બેઠા હતા, નાસ્તો કરતા હતા. ઓલી વારા ઘડે બિચારી નાસ્તો લઈને આવે એટલે એના પતિએ ને કોણી મારી એની પત્નીને. કામ જો આમ વિવેક હોવો જોઈએ. ઓલી કે તારી ડોહી ઘડીક છે, અમારે રોજ રહેવું, વિવેકમાં મરી જાય જો હાવ આપણા વિવેક. તું 5 રોટલાથી પાછો ફરતો નથી. આ વિવેક દે તો વીહે પોઈન્ટ. નવી દીકરી પરણીને આવેલી, નવી દીકરી પરણીને આવે. હવે તો કોઈ ખાવા વાળા ક્યાં બાપા રહ્યા કોઈ? હે પેલા કેવા લાડવા ખાનારા, 20 લાડવા ખાઈ જાય. એ ઓલા હો ધાબાના આલેશિયા, બધા આમ થાળીમાં પડે તો ખખડે. પિત્તળની થાળીઓમાં પીરસાતા, ખડીંગ દીન પડે, ખડીંગ જાણે પગમાં તોડો પીડ્યો હોય. એવા 20 ખાઈ જાય. 20 લાડવે પારું મરી જાય અને આપણને કાંઈ ન થાય. હજી છે અમારે પાદરીમાં, આપણે ભાઈ ભાઈ ગયેલો તો કે રાધે શ્યામ કરીને છે, બહુ સારું કર્યું. એ બહુ સારું કર્યું. ટાઢા પોળનો સારું કાળા તડકાના જે ઘૂમરા મારવા, આ તમે સમૂહ લગન હાન ના રાખો, બહુ સારું, બહુ સારું છે, બહુ સરસ. આ તો જે તડકાના નીકળે હમણાં હાથમાં તળે. અને હવે તો કેવું છે ખબર, જાન ઉગલાવતી વખતે ઘરના હોય બધા, જમીન હવ નીકળી ના. અમુકને રોકાવું જ છે, સટકી નો જ આવું કામ. ભૂપત રોકાવાનું જો હમણાં 2-4 દી, 2-5 દો. હા, પેરામણી લીધા વગેરે ખાવાનું થતું નથી હરખું. હા, માઇન્ડ સપોર્ટમાં આવ્યા. હા, ખરેખર હે બધી જોઈ લીધા હજડિયા. એમ જ હોવું જોઈએ, એમ જ હોવું જોઈએ યાર. એટલે એનો હક છે આપણે એ પછી સાહેબ. તો હા, હવે શું કરું તમારે? આમ કયો ગલોટિયા ખાવ થાય, આનંદ આવે છે. મૂળ વાત ખૂબ ગીતો ગવાના. એટલે હું વાત એ કરતો હતો કે આજ ગીત હું એટલા બધા, આજે બધો ઘરનો ડાયરો ને, કાંઈ પ્રોગ્રામ દેવા આવ્યા એવું જ કાંઈ છે નહીં. અને પાછું એ અમને ટેન્શન નથી કે પ્રોગ્રામ ફેલ જાય, સવારે કાંઈ નહીં મળે. તો મૂળ મુદ્દો ટેન્શન નથી હાવ. હે ઠીક, હું તો રૂપિયા ઉડાડવા આવે જાતે કેમેરા વાળા નીકળે. આપણું કે કાને બાંધીને હું આવ્યા એમ. પણ મૂળ પૈસા નાખવાનો તો ને. ઠીક, હા, મને ભરોસો છે, ન જ આવો તમે. એ કળા છે ને, વિડીયો ઉતારવો એ કળા છે. હવે તો નાના કેમેરા આવી ગયા બધા. પેલા તો અવડા વિડીયો કેમેરા આવતા, અને અવડી તો કેસેટ આવતી, એમાં VCR. આ ભૂપતભાઈ બહુ એ શૂટિંગ કર્યા VCR. કા ભૂપતભાઈ મારા પ્રોગ્રામમાં આવતા કેમેરો લઈને. આ મોબાઈલ કારણ કે આવા તેથી આવા ઘોડાય નહીં, સ્ટેન્ડ નહીં, આવા ખંભે જ રાખવાનો. અને અમુક ને તો ધંધા મગજમાં ગળી જાય ને, રાતે હુતાય તો ઓશિકા ખંભે લઈને આટા મારતા રૂમમાં. પાછો શેટી ઉપર ચડી જાય, સોફા ઉપર ચડી જાય, બારીએ ટીંગાય. ન્યાલી કે પ્લીઝ સ્માઇલ, ઘર છે હું પ્લીઝ સ્માઇલ. પણ એક નાની વાત મારે કહું છું કે આ દેશ છે સંસ્કારનો દેશ છે. માતાઓ બહેનો અત્યાર સુધી આ બધા બેઠા છે, ઘરનો કાર્યક્રમ છે. આમાં કોઈ શું કહેવાય, અમે કંઈ કલાકાર બનીને તો અહીંયા આવ્યા નથી. પણ એક નાનો પ્રસંગ, આ તો આપણે ભાઈ જયદીપના લગ્ન છે. દીકરાના લગ્ન એ કેવલ આનંદ હોય. મેં કીધું ને કે ખૂબ આનંદ હોય, વરની માને તો ખૂબ આનંદ. પણ દીકરીના લગ્ન હોય, દીકરાના લગ્નમાં એકલો હરખ હોય, પણ જો દીકરીના લગ્ન હોય ને તો એક સાબડામાં હરખને મૂકી ગયો અને એક સાબડામાં પવિત્ર કરુણતાને મૂકી ગયો, અને કાંટો ઊંચો કરો તો બે તોલે તોલ રહી જાય. એ દીકરીનો પ્રસંગ હોય છે. બીજી વાત, દીકરાનો જન્મ થાય ઘરે તો આપણે જે ઘરે જન્મા એ સરનેમ એને લાગવાની. પણ તમારું ધૂળ ધોયું ફરાક પહેરીને દીકરી ફળિયામાં રમતી હોય ને, એના માવતરને કોઈ દી ખબર ન હોય કે મારી દીકરીની પાછળ હવે કઈ સરનેમ લાગશે. ત્રીજી વાત, દીકરાનો જન્મ થાય તો સાહેબ બાપને યાચક બનાવે છે.
મારા દીકરાને એડમિશન આપો, મારા દીકરાને નોકરી આપો, મારા દીકરાને દીકરી આપો. યાચક બનાવે. પણ ભલે ગરીબ બાપ ઝૂંપડામાં જીવતો હોય, પણ દીકરીનો જન્મ આપે ને તે બાપને દાતાર બનાવે છે. શું કામ? કાંઈ નહીં તો એ કન્યાદાન કરવાનું છે. આનાથી મોટું દાન ન હોય. દીકરી દીકરામાં ભેદભાવ હોવો જ ન જોઈએ. ઘણાને દીકરીનો જન્મ થાય ઘણા મોઢા બગાડે. આમ તો ખાસ કરીને હાહુડિયું જ મોઢા બગાડે. પણ હાહુને ખબર નથી હું દીકરી થઈ, હું જન્મી દીકરી છું. દીકરીના 3 નામ હોય છે. પહેલું નામ છે એ બેન છે. જન્મ થાય ત્યારે દીકરી છે. પછી બીજું નામ પડે, પેલો એને પ્રેમ થતો હોય તો ભાઈ સાથે પ્રેમ. બીજું નામ પડે એનું બેન. ત્રીજું નામ મંગળ 4 ફરી અને પારકે પાદર વહી જાય ત્યારે એનું ત્રીજું નામ પડે છે વવારું. અને પછી જ્યારે એને દીકરી દીકરાનો કાંઈ જન્મ થાય, એક બાળકનો જન્મ આપે ત્યારે એનું ચોથું નામ પડે છે એ છે માં. અને માથી મોટું આ દુનિયામાં કોઈ નથી બોલાતું. માની માં હોય ને એને નાની કહેવાય, આઈ કહેવાય. માથી મોટું કોઈ છે નહીં. એમ દીકરી પાત્ર એવું છે. આપણે દીકરો પરણાવા જઈ રહ્યા છીએ સાહેબ, ગાંડી ગીરમાં જઈ રહ્યા છીએ, ઢોકળવામાં જઈ રહ્યા છીએ, પોપટભાઈના આંગણે જઈ રહ્યા છીએ. એની લાડકવાઈ તમારા ઘરે પરણીને આવવાની છે. કાલે આપણી દીકરી બેન રેખા ગઈ છે. એનો એક નાની વાત એ કહું. એક દીકરીના લગ્ન એના બાપે લીધા. નાનપણમાં મા એના ગુજરી ગયેલા. દીકરી 6-7 મહિનાની હતી અને મા મોટે ગામત્રે વહી ગયેલી. આજ બાપ મટીને મા બન્યો છે. પેટે પાટા બાંધીને એમ કહેવાય મજૂરી કરીને દીકરીને મોટી કરી અને સમય આવતા સારું ખોરડું જોઈ દીકરીનો સંબંધ કર્યો. લગ્ન લેવાના અને જાનુને જે એમ કહેવાય કે લગ્નની જાન આવવાની જે 5 દિવસની વાર હતી. ધીરે ધીરે દીકરીનો કરિયાવર બધો બાપે ભેગો કરેલો. અને હવે કરિયાવરમાં કેવલ વાસણ બાકી રહી ગયેલા અને વાસણ લેવા માટે શહેરમાં જવાનું. અને દીકરીની બાજુમાં બેહીને બાપ પૂછે છે, બેટા હા બાપુજી, કાલ હું શહેરમાં તારા કરિયાવરના વાસણ લેવા જાઉં છું. અને એકવાર તારા કરિયાવરમાં નજર ફેરવી લે ને બેટા, કઈ ઘટતું તો નથી ને? કારણ કે આ વિષય બૈરાવનો કહેવાય. બેટા તારી માં હાજર હોત તો મારે પૂછવું ન પડે. અને આપણે કાકા કુટુંબ કોઈ છે નહીં બેટા. અને કાલ તારા કરિયાવરમાં ખામી રહી જાય અને મુઠ્ઠી જેવડી નણંદ મેણું તને મારે, તને દુઃખ થાય, એ પાપ તારા બાપને લાગે. માટે તારે જે મગાવ હોય મગાવી લે. પણ સાહેબ આડા હાથ કરે ને એનું નામ દીકરી છે. બહુ કીધું ત્યારે દીકરી કીધું ના બાપુજી આપ જે લાવો તે. ના બેટા મને કે. બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલી, બાપુજી એક કામ કરજો. કે શું? મારા કરિયાવરનું જે વાસણ લાવો એની ઉપર નામ લખવું પડે ને. કે હા, એમાં તમારું નામે ન લખતા, મારા સસરાનું નામે ન લખતા, મારા પતિનું નામે ન લખતા, કેવલ મારી એકલીનું નામ લખજો. બસ એટલી વાત કર્યો. એટલા બાપ સમજી ગયો. વાહ બેટા, વાહ દીકરી. એટલું કહીને બાપ નીકળી ગયો અને ટૂંકમાં એનો કરિયાવરનો સામાન આવી ગયો, જાન આવી ગઈ. સાહેબ જાન આવે ને ત્યાં સુધી હજી દીકરી બેનપણીઓ હારે થોડા ઘણા આટા મારતી હોય. પણ ઉતારેથી વરરાજાના જે હામૈયાનો ઢોલ વાગે ને ત્યારે દીકરી હળી કાઢીને ગણે થાપના પાસે વહી જતી હોય છે. અમારા દાદ કવિ દાદ બાપુ લખે છે પદ્મશ્રી. આ વર્ષે પદ્મશ્રી તરીકે હેમંતભાઈ ચૌહાણનું નામ ડિક્લેર થયું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કવિ દાદ બાપુ લખે છે કે દીકરી
હળી કાઢી અને ગળે થાપના પાસે વહી જાય. એવા ઢોલા રે વાગ્યા ને હૈયા રે ધડું ઈવર રાજા ના વાગ્યા જા એ નિશાન રહેતા તો ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજો એવા ઢોલા રે વાગ્યા ને અહીંયા રે અનવર રાજા ના વાગ્યા જા એ નિશાન રહેતા તો ખૂણામાં ફફડ્યું રે કુણું એક કાળજો. શબ્દ જોજો ને. બેની ને પીઠી રે ચડી ત્યાં બાળા પાણ ઉતર્યા. પછી ગમે એટલી ઉંમરની હોય, 18 વર્ષની હોય તો ભલે 22 વર્ષની હોય ત્યાં સુધી તો બાપની ઘરે તો બાળપણમાં જ રમતી હોય સાહેબ. બેની ને પીઠી રે ચડી ત્યાં બાળા પાણ ઉતર્યા. મીંઢોળે બાંધ્યા બેનના એ હાથ રે ઢોલ રે વાગ્યા ને હૈયા રે ટૂંકમાં એ દીકરીને બાપે વિદાય દીધી. વિદાય દીધા પછી દીકરી સાસરે ગઈ અને કરિયાવર પથરાણો. આ બધાને ખબર છે આણું જોવા માટે, કરિયાવર જોવા માટે આડો પાડોની બાયું, સગા સંબંધીની બાયું આવે. એમાં દરેક બાયું જે આવી એમાં કોઈ ભણેલી બાઈના હાથમાં વાસણ આવ્યું. વાસણ ઉપર નજર કરી તો જોયું તો નથી દીકરીના બાપનું નામ, નથી દીકરીના સસરાનું નામ, નથી દીકરીના પતિનું નામ, એકલી દીકરીનું નામ જોયું. ત્યારે કોઈએ જઈને એની સાસુને કીધું, બેન કે હા તમારા દીકરાની વહુ બહુ રૂડી રૂપાળી છે, કામે કાજે સારી હશે, ખાનદાન બાપની દીકરી છે, કરિયાવર ખૂબ લાવી છે, એના બાપે ખૂબ આપ્યું, પણ આ વાસણ ઉપર એની એકલીનું નામ કેમ છે? એવું છે બાપા? હા હમણાં જાણી લો. દીકરી જ્યાં બેઠી છે ઓરડામાં ત્યાં જઈ સાસુએ માથે આવીને હાથ મૂક્યો. માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા હા 3 દીથા અમારા ઘરમાં આવી નથી, તારા પગલા પડતા અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો બેટા, અમારા ખોરડે તારું સ્વાગત દીકરી, તારા બાપુજી બહુ આપ્યું બેટા. ગામની બાયું વખાણ કરે છે તારા બાપના, જે ચીજ વસ્તુના બેટા અમુક વસ્તુના અમને નામ નથી આવડતા. પોતાની દીકરી જેવી કરી લીધી અને પછી કીધું, બેટા એક વાત પૂછું? કે પૂછો માં. બેટા તારા જે કરિયાવરનો સામાન વાસણ આવ્યા એ વાસણ પર તારા બાપુજીનું નામ નથી, તારા સસરાનું નામ નથી, મારા દીકરાનું નામ નથી, તારી એકલીનું નામ કેમ છે? અને તેદી દીકરીએ જવાબ આપ્યો કે માં વધારે કહું તો વાંધો નહીં, હાલે આવું, મારે કેટલું બોલાય મને ખબર નથી, પણ આપે મને પૂછ્યું એટલે એનો જવાબ આપું. મને જવાબ આપો કે હું જે વાસણ લાવી આપણા ઘરે કોઈ પ્રસંગ આવશે તેથી ચૂલા ઉપર ચડશે? કે હા. ચૂલા ઉપર ચડ્યા પછી એની માથે મચ ચડશે? કે હા. મચ ચડ્યા પછી મચને સાફ કરવા માટે જગતની બાયું એની માથે કીચડ ઢળશે? કે હા. સાંભળી લો હાવમાં, મારા બાપના નામ ઉપર, મારા સસરાના નામ ઉપર કે મારા પતિના નામ ઉપર જગત કીચડ ફેરવે મારથી જોઈ ન હકાય એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે. અને કવિને લખવું પડે, એવી ધાન્ય ધરા ભારત
રતન બાગ દાયા રતન બાગ દાયા અમે તમારી વાતો જોતા હતા અમે જે તે સમયે જોડા પહેરવા તમારા છે ને હે લાવ્યા હતા કે તાળીઓથી બધા સાહેબ હા મજા કરે કે કાઢતા નથી એટલે આ ગામ ઉપર અવિશ્વાસ તો નથી ને તમને પછી ઉગડ્યા અહીંયા એ પછી કામ નો પડાય કૂચી તણા
ત્યાં આવું જ કરવું પડશે. હા છૂટા જોતા ત્યાં લેતા જશો. જઈરા જાય પણ કાંઈ પણ કાલે હું ડાયરામાં હું તો નથી. કાંઈ વાંધો નહીં દોસ્ત. સર પર સર સાધાર્ય મારી અંકાર પર સર ધર પર કર મેર કરે હરિ હર સૂર્યાચાર્ય ચાર્યતિ માન ઘર ભર ભર યતિ યુરિયા રાગ કરે રંગ ભર સોમીર શ્યામ રે મારો રંગ ભર સોમીર શ્યામ રે મારો રંગ ભર સોમીર આ સાથે આજના કાર્યક્રમને અહીંયા વિરામ આપીએ છીએ. વરરાજા કે આવડાને રોજનું છું, હાલો આપણે નીકળીએ. પણ ના, મેં એને કીધું, મેં કાર્યક્રમ વિરામ બાજુ એટલે વરરાજાને એડવાન્સમાં લગ્ન જીવનની ખૂબ 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 શુભકામના, એમને અભિનંદન. આ સાથે નાગજીભાઈ અને એનો આખો પરિવાર જે ભાવથી જે મહેમાનો આવ્યા એનું ફરીવાર સ્વાગત કરી બપોરે બધાએ ઢોકળવા જાનમાં બાપા જવા હવે તૈયાર થાજો. ધડું બહુ પીડ્યો મેલમાં વાગે સરડાયોની સોળ ભમર તારી. હું આવવાનું નથી પાછું એટલે કાલે પ્રોગ્રામ છે, નહીતર 100% આવત. આ સાથે કાર્યક્રમનો વિરામ. અસ્તુ. જય શ્યારામ. પણ હમ જાને બધું એ જ હવળું લાગે ઓલ્યા અણઘણ ઘટવાઈ જાય દુનિયાની છે જુદી રે. એવો છે ક્ષેત્ર. જાય દુનિયાની ઈચ્છ જુદી રે આયા સમજી નહીં સમજા. આજ જપાતે ચડી જાય ત્યારે ચોગાળા ચટકી જાય.
આજ જ પાટે ચડી જાય ત્યારે ઓલા તો ગાળા ચટકી જાય ચકલા તું થાઈ જાય દુનિયાની से दूधी रे आया हमसे नहीं हो जा दुनिया गीत से दूधी रे आया हम नहीं हो आया हम जाने બધું હવળું લાગે ઓલે અણઘણ અટવાઈ જાય દુનિયાની રીત છે જુદી અહીં સમજીને આપણે વાત કઈ કરતા થઈ કહેવાનો જીતુભાઈ આવ્યા ત્યારે આપણે વાત કઈ કરતા साहेब आ गीत नो कहवाय कोयल मांगे हरला जोड़ा एवी कोयल मांगे हरलानी जो मारे जयदीप भाई ए मांगे रे लाटिया लाडली मारे जयदीप भाई ए मागे रे लाटिया लाडली વગડો ચાલુ થાય સાહેબ વન જ્યારે ચાલુ થાય વેરાન વગડો ચાલુ થાય વગડામાં ગાડા હાલ્યા જતા હોય અને વગડો આવે તો ગાડામાં ગીત બદલી જાય અને કેવું ગીત આવે વન રાતે વનમાં મીઠોળ જાજા મીઠોળ પરણે ને રાજા ઘડકાય ઉભા રહ્યો હું રે તમને પૂછું મારા વીરા રે એ જયદીપ ભાઈ હું રે તમને પૂછું મારા વીરા રે એ જયદીપ ભાઈ આવડા તે લાડ તમને કોણે લડાવ્યા આવડા મીઠા મીઠા લાડ કોણે લડાવ્યા
જયદીપભાઈ મારા દાદા રે એ સગના ભાઈ ને મારા દાદી રે એ લક્ષ્મી બેન દાદા રે સગના ભાઈ ને મારા દાદી રે એ લક્ષ્મી બેન આવડા થેલા જયમને મારા પિતા રે નાગજી ભાઈ ને મારા માતા રે એ જયશ્રી બે આવડા થેલા યમને એને લગાયા એ બા મારા કાકા રે ભાવેશ ભાઈ ને કાકી રે એ ગીતા બેન કાકા રે ભાવેશ ભાઈ ને મારા કાકી રે એ ગીતા બેન મારા કાકા રે એ કિશોર ભાઈ ને મારી કાકી રે એ દયા બે આવડા તે લાગયમને એને લડાવ્યા અને પાછા મોટા લાડ મોહાળ લડાવે મામા રે દેવજી ભાઈ ને મારા મામી રે એ લાભુ મારા મામા રે ચંદુ ભાઈ ને મારા મામી રે એ રેખા બેન આવડા લાડયમને વધારેમાં વધારે કોઈ લાડ લડાવતું હોય ને તો બેન લાડ લડાવે ભાઈ ની બેની લાડલી અને પહેલો ગુલાબે ડાળખી સાહેબ હું રે તમને પૂછું મારા વીરા રે એ જયદીપ ભાઈ આવડા તે લાડ તમને કોણે લડાયા તમને
દીકરો પરણાવો ને એટલે બાપુજીને ખોખરા ખાતા શીખવું પડે. કાકા કાકી મામા મામી બધા આવી જાઓ. સૂરજ ઉગ્યો રે કેવડિયાની ફંગે કેવાણલા એ ભલે વાયાજી રે સુતા જાગો મારે સુજા બેનના કંઠ કેવાણલા એ ભલે વાયાજી રે. આ ગીત ગાય જાન સવારમાં વહેલા જાય, રાતે પહોંચે, વચ્ચે વચ્ચે ક્યારેક દી થતા છે, વચ્ચે જોતર ઝાડા થાય, હારે ટીમણ કરવાનું હારે લીધું હોય, બધું એક બે બંદૂકો વાળા હારે લીધા હોય, કારણ કે બારવટિયાના જમાના ત્યારે વળાવ્યાથી બે જણા બેઠા હોય. વળાવ્યો થવું ઈ પણ એક આનંદ હતો. અને જીતુભાઈ આપણો જે પરિવાર અમર પરિવાર વળાવ્યા બહુ થયા. હકીકત સાહેબ અમારા ગીત ગવાતા જાન ગમે નહીં હોય. ધડુંબો પડ્યો રે રંગ મોલ મારે વાગે શરણાયુની સોળ ભમર તારી જાન મારે. એ વરરાજાને કહેતી મુંજાતો નહીં, એક ભમર તારી જાનમાં છે. આજ ભમર તારી જાનમાં ગીત ગાય લે, આનાથી તો વધારે આ ભમર તારી જાન મારે દાદા વિનાનું કેમ ચાલશે રે. દાદા સગન ભાઈ હોય ભમર તારી જાન મારે. દાદા છે પણ પાછો ભમર ભેગો છે. દાદા તો હોય જ, કાકા હોય, બધાના નામ આવે. આ જાન ઉગલતી વખતે ગાતા. પછી બીજું એક બહુ સરસ ગીત આવતું. ગાડા હણગાર્યા હોય, બળદ માથે ઝૂલ્યું નાખી હોય, બળદના હિંગે ખોભળા ચડાવ્યા હોય, અને આપણી માવું એ આપણી દીકરીઓ એ સાહેબી ભરત ભરી 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 ભરીને પોતાનો દીવાના અંજવાળે એમ કહેવાય કે આખુના રતન બાળી માણીને એમ કહેવાય કે ભરતને એમ કહેવાય ટાંકા લીધેલા હોય, એ પ્રેમના ટાંકા લેવાનેલા હોય, એ ભરતના ખોબલા રૂડા બહુ લાગતા હોય. અને હવે અત્યારે કહું સાહેબ, આ ભરત ગૂંથણ જે હતું ને એ યોગ હતું. ધ્યાન આપજો આ વાતમાં. 12-13 વર્ષની દીકરી થઈ જાય ને ત્યારે માં એમ કહેતી બેટા તારું ભરત તારે તૈયાર કરવાનું છે, જોજે કાંઈ ખામી ના રહી જાય. અને એની અંદર એને પ્રવેશ કરી દે
એટલે 13 વર્ષની દીકરી થાય તે 23 વર્ષ સુધી એમ કહેવાય કે જટ વાડિયેલી કામ કારે પૂરું થાય, હાજે કારે આવી જાય, વાળું હપ કેમ થઈ જાય, ઠામડા કેમ હપ ધોઈ નાખે, અને ક્યારે હું મારા હાથમાં ભરત લઈ લઉં 12 1 વાગ્યા સુધી. સાહેબ આ યોગ નહીં તો બીજું શું કામ મન કેન્દ્રિત કેવલ ને કેવલ ભરત ગૂંથણમાં પરિવાર આવે, મન ભટકતું નહોતું સાહેબ. આ મોબાઈલે મારી નાખ્યા. હા, અને આ કર્યાવર ગુથાવાનું જેદુનું બન છું ને તેદુની કઠણાઈ છે. હું તમને જે છે એ કહું છું. જેમ બળદ વયા ગયા એમ ગાયો વહી ગઈ, ગાયો વહી ગઈ એટલે ગાવાનું વયું ગયું, અને ગાવાનું વયું ગયું એટલે સંસ્કારે ધીરે 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 મોબાઈલમાં પ્રવેશ કરી નાખ્યો. આવજે કાગડા કઢી પીવા. પણ બળદના હિંગની માથે ખોભળા રહી ગયા. અત્યારે ખોભળાનો શબ્દ કેવી તો એમ ભણેલા ગણેલા ની ખબર ન પડે. ખોભળો એટલે વોટ મેનિંગ ઓફ ખોભળા. ખોભળા એ જ હિંગડાની માથેના કવર હે. પણ એક બળદ એવા લાગે સાહેબ. અને આ વડીલોએ જેડે જેડે બળદ ગાડામાં જાનું કરી છે ને ખબર હોય સાહેબ, જાનને ગાડે બળદ જૂતે અને હળની તોહરીએ જૂતે, બેમાં ફેર છે. ગાડા ફરવા જવું હોય કે વાડીએ જવું હોય ત્યારે ફેર છે, પણ તેથી બળદને ખબર પડી જાય કે આ જાનને ગાડે જૂત્યો છું. અને તેથી કહેવાય છે નાખોરામાં લોહી નીકળવા મળે પણ તાણ્યા નો રે બળદ સાહેબ. હા, ધબધબાટી બોલાવી દે. અને ઈ કરતા જેને એમ કે તમારે અમારા દીકરાની જાનમાં ગાડું લઈને આવવાનું છે, એને વરના બાપ કરતા પોરો થઈ જતો હતો કે આજ હું જાનનું ગાડું લઈને જવાનો છું. એ દી ઉગ્યો હોય બરોબર એમ કે ગુજરાત ચરણે ઓરડેલી ભગવાન ભાસ્કર છે, એ એક ચક્રીય રચનેલી નવખંડ ધરતીને ઉજાડવા માટે નીકળે, અને હોનાના પછડાના ચાણા કરતો ધરતી ઉપર જ્યાં ઘા કરે, અને કેસરી કિરણો જેમ કહેવાય કે સૂર્યનારાયણ એમ કહેવાય પૃથ્વી ઉપર પથરાય. એ આભલામાં એમ કહેવાય કે ખોબળા હોય ને એમાં નાના નાના આભલા ટાંક્યા હોય, અને એ આભલામાં ઉગતા સૂર્યના કેસરી કિરણો એમાં જગારા મારે તો દૂર ઊભા હોય ત્યારે કેવું લાગે કે જાણે ભાઈને જાનના ગાડે જે બળદ જોડ્યા ને એને જાણે હોનાના હિંગ હોય સાહેબ. ગીત એવું આવે, કેવું આવે કે ધમરેલા સોનાના સિંગ એ ભાઈને ધમરે એવી રૂપાની એ તો હરિએ થોડી જોડાય, એવી રૂપાની એ તો હરિએ થોડી જોડાય. રાજા જયદીપભાઈ પછી ધીરે ધીરે ગાડા હાલતા હાલતા આંબાવાડી માંથી પસાર થાય ને, હવારના પોરમાં કોયલ એમ કહેવાય કે આંબાવાડીમાં ટોંકા કરતી હોય ને કોયલનો અવાજ આ દીકરીઓ ગાડામાં બેઠી હોય એ સાંભળી જાય, અને હેડી હેડીની દીકરીઓ એમ કહેવાય ગાડામાં બેઠી હોય. એક ગાડામાં 60-70 વર્ષની માવડીઓ બેઠી હોય, 10 ની દીકરીઓ બેઠી હોય, અને જેવી કોયલ ટોંકો કરે આંબાવાડીમાં તો સાહેબ ગાડામાં ગીત ભરી જાય. કોયલ બેઠી આંબલિયાની ડાળ્યા, મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગને એ માણરા એ હોશીલા
એક ગીત લઈ લઉં અને જાનને ધોકડવા પકડવા એક કડી હોય એક ગીત નહીં એક ગીતની એક જ કડી અગર બેનું ક્યાંક મારો રોયો મંડાણો ગીત ગાવો હા એ તમે ક્યાં ભાગ્યા ઘડીક બેસો ઘડીક બેસો બેસો મારા વાલા મારી તે નાથનું કાચું સોનું નથડી લડી લડી જાય રે સાયબા નથડી રે ઘડાવો મારા આ સુધાની માંગણી હોય પાછા તમે તો સુરત રહ્યો છો સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી સાયબા નથડી રે ઘડાવો મારા નથડી રે ઘડાવો આવા ગીત ક્યાં ગાડામાં બેન વૈયા મારો ભોજ્યો ભાઈ જાણે